છે મારી આપરે તણો આધાર યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્વે 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 નમો નમઃ યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્વે 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 નમો નમઃ ભગવત્યા શ્રી ચામુંડમાના સાનિધ્યમાં દાંતી પરિવાર ભગવતીના સાનિધ્યમાં બીજા મળ્યા છે એટલે એક ભગવતીના છંદથી સાહિત્યને શરૂ કરીએ તો
માવડી જેની છોરુડા દિયે સાથ ધરતીએ ધાવણ જરે અને વાદળીએ વરસાદ. ભગવતીના ગુણગાન સૌરાષ્ટ્રના કચ્છ કાઠિયાવાડ રાજસ્થાનની ધરતીના કોઈ પણ કવિઓએ એવા વર્ણન કર્યા છે, એવા ભગવતીના ગુણગાન ગાયા છે. એમાં ચારણ સમાજમાં એવા સમર્થ મહાકવિઓ જન્મા છે કે મહાત્મા નરહરદાસજી જેણે અવતાર ચરિત્ર લખ્યું, જેની એક કવિતાને વાંચવી સમજવી તો બરાબર, પણ સામાન્ય રીતે બોલી પણ ન શકાય એવી કવિતા. કટીબટ લપેટ ધડધડ ગોપડા રક્ત નૈન વ્યક્તિ સલોપ કર સદ્ધનૌ સુડંકાર કૈન નિચાત પદ્ધકારવા નલિન દિગ્ધલાલી ગોલાસ દિગ્ધ શેખ મન ઉજ્જન છિટો મિલે શેષ ગિર ગગન ભક્ત તારા ગણ છિટો. આવી કવિતા જે કવિતાનો ધોધ પડતો આવતો હોય એવી અદ્ભુત કવિતા. મહાત્મા ઈશ્વરદાસજી જેમણે હરિરસ નામનો ગ્રંથ લખ્યો, મહાગ્રંથ લખ્યો. હરિરસ નામનો ગ્રંથ લખ્યા પછી એકલી ભગવતી લક્ષ્મીજી જયારે અવળું ફરીને ઉભેલા, મહાત્મા ઈશ્વરદાસજી પૂછે છે કે માં કેમ અવળું ફરીને ઉભેલા? કે બેટા તે ભગવાનના આટલા બધા ગુણગાન ગાયા, એના વખાણ કર્યા, પણ તે મારા વિશે એક શબ્દ નો લખ્યો. અને ત્યારે ઈશ્વરદાસજી મહાત્માએ એમ કીધું કે માં હું તારું ક્યાં શબ્દોમાં વર્ણન કરી શકું? એ માં દેવી હોમરે ડુંગરે વન વને દેવી લીપડે ફોબલે તન તને દેવી જંદરે તાતરે દમ દમે ઉમરે અંતરુખે અલબે અને નિર્ધરે તરે દેશ દેશે અદેશે સાગરમ બેટડી અમે સાવે પીઠ તો કોટી 50 પાવે માં વેલસા રૂપ સામંત ગાજે વાદળા રૂપ વેરાટ ગાજે. એ માં સુંદરના વમળોમાં એના મોજાઓમાં ખડખડ વહેતા ઝરણામાં અને સમુદ્રના લોઢમાં હે માં તું છો, મારે તારું કેટલું વર્ણન કર્યું. અને એ ભગવતીનું ગુણગાન કવિ ભગત બાપુએ ગાયા છે કે ગાવા ગાવા મારી તારી નીંદરડી નાગી એ ગાવા ગાવા મારી તારી સે જલડી નાગી પણ શબ્દોના એ સિમાલા માળિયા એ પૂરા થયા રે લેતી લેતી તારો પાર ન પામી શકાય. ભગવતી મારે તારા ક્યાં શબ્દોમાં વર્ણન કર્યું? અને એ ભગવતીને જેને નથી માની એનો એક નાનકડો પ્રસંગ. 32મી વર્ષે જેમણે દિગ્વિજય કર્યો, વિશ્વના કોઈ પણ પ્રાંતનો વિદ્વાન એના હમું ડગલું નો ભરી શકતો, એ એક એક સ્વર સ્વાદનો સિદ્ધાંત લઈને આવવા વાળો ભગવાન શંકરાચાર્યજી મહારાજ એમ કહેતો હોય કે શક્તિ જેવું ક્યાંય તત્વ નથી, પરમાત્મા સિવાય બીજું કઈ તત્વ નથી. સત્ય ઘટનાનો પ્રસંગ. હાલની જે વૈષ્ણો દેવી, એ વૈષ્ણો દેવીની કંદરાઓમાંથી ધીરા 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 ડગ માંડતા શિષ્યોની હારે પસાર થયેલા. શિયાળાનો સમય, ઠંડીને લીધે ભગવાન આદિ શંકરાચાર્યજીને ખૂબ તાવ ચડી ગયેલો છે. 8-8 દિવસથી અનાજનો કોળિયો પેટમાં થઈ ગયો. વિષમધરણી દખી પડ્યો ત્યાં ડંસ મિસળનો. 8-8 દિવસથી અનાજનો કોળિયો પેટમાં નથી ગયો. શિષ્યને કીધું એમાં હવારનો પોર નારાયણને ઉગવું ભલે ઉગા બાણ બાણ તિહારા લવ હમણા મરણ જીવન લગ માણ રાખજે કાછ પર આવું તો સુરત પક્ષત લેવ હે નર મધ્ય પાસા આ ઈશ્વર કે ઉમૈયા સુનો એતા લોક બજાર. હવારના પોરમાં સૂર્યનારાયણ નો ઉદય થયું, તે પૂર્ણના પ્રદાનો પૃથ્વીના પટની માલિકા ઘા કર્યો. અને એ ટાઈમે એક ગોવાલણ ભાઈ માથે ગોરની મટુકી લઈ અને મીઠડા હાથ પાડતી પાડતી ભઈ આવે છે. લો કોઈ ગોર, લો કોઈ ગોરો. અને ગોરો શબ્દ ભગવાન શંકરાચાર્યજીને કાને પડ્યો. શિષ્યને કીધું બેટા મારા માટે ગોરો લઈ આવીશ. શિષ્ય ગોરો લેવા માટે જાય છે, પણ આમ ત્યાં જોવે પણ અદ્ભુત જોગ માયા ઘમત ઘોઘરી પાય લઈ ચોડી રણન જન દમ દમણ દાખલે તલે તાલ બંધાય કડાયકા સામંત કમળ હવકારવ ગદ્દો અને ડરો તરમતો દેખો અસુર ભાગ્યો નવ દોહદવો જોગ માયા હતી.
બાજુમાં જઈને કીધું, ભાઈ ગૌરવ દેશો કેના માટે જોઈએ છીએ? કે મારા ગુરુ આદિ શંકરાચાર્યજી માટે જોઈએ છીએ. કે ભાઈ જેને જરૂર હોય, જે વ્યક્તિને ઈ માણસ ઈ વ્યક્તિ લેવા આવે તો ગૌરવ આપું છું. શિષ્ય આવીને કીધું કે મહારાજ ભાઈ તો એમ કે છે કે જેને જરૂર હોય ઈ વ્યક્તિ ઈ માણસ જો ગૌરવ લેવા માટે આવે તો હું ગૌરવ આપું છું. કે ગાંડા 8 ટીચા અનાજનો ગોળીઓ મારા પેટમાં ગયો નથી. જાય ભાઈને કહેજે કે મારા ગુરુમાં શક્તિ નથી, ચાલી શકવાને અશક્ય છે, માટે ગૌરવ આપો ભાઈ, મારા ગુરુમાં શક્તિ નથી. અને આમ ત્યાં શિષ્ય આવીને કીધું કે ભાઈ મારા ગુરુને 8 દીછા તાવ છે, 8 દીછા અનાજનો કોળિયો પેટમાં નથી ગયો, એનામાં શક્તિ નથી. આટલું જ્યાં શબ્દો સાંભળ્યા ડ્રામા જેવી આંખે પરતપ તાલ દલબોત જાલ દઈયો પંચ જાગો કરાલ થવેલ ડ્રામા જેવી આંખ થઈ અને માથેથી ગોરવની મટુકીનો ઘા કરીને કીધું તું જા, તારો ગુરુ ક્યાં શક્તિમાં માને છે? એ તો એક જ ઈશ્વરની સ્વાદ લઈને એક જગતને ઉપદેશ દેવા માટે આવ્યો છે. અને શિષ્ય આવીને કીધું જ્યાં ગુરુને કે ગુરુજી એનો તો પ્રકૃતિનો મરણ બદલાવાનો છે અને એને તો માથેથી ગોરની મટુકીનો ઘા કરી એમ કીધું છે કે જા, તારો ગુરુ ક્યાં શક્તિમાં માને છે? અને 8 દિનો ઉપવાસી આદિ શંકરાચાર્યજીએ ગડગડતી ડોક મૂકી હતી કે હું જેનો વિરોધ કરતો હોઉં ઈ જગદંબા જ આવ્યો હોય. અને બુદ્ધિના પોટલા ભગવતીના ચરણોમાં છોડીને એમ કીધું, હે માં નજા નામે દાનમ નચ સ્ત્રોત મંત્રમ નજા નામે બોધામ નચન્યાસી હોગમ ગતિસમ તમે કા ભવાની. હે માં હું તો કાંઈ નથી જાણતી, હું તો બાળક છું. એવા સમર્થ કવિઓ એને પણ ભગવતીના ચરણોમાં ઝૂકવું પડ્યું છે. અને સમરે સાધ્યે મોઢા ફાડી અને માવડી જેદી છોરુડા દિયે સાદ ધરતીએ ધામણ જરે અને વાદળીએ વરસાદ. એનો એક નાનકડો પ્રસંગ કરું. સૌરાષ્ટ્રની ધરતી દ્રોપ સિંધુ પર ઝુકતી, પશ્ચિમે મધ્યમાં હે શિયાની ગટારી અને હિન્દ દેવી તણી કમર પર ચમકતી, દડકઠી દીક્ષી દાણે ગટારી, ભાડો મૃત મુખે ગીરતી ઉચ્ચારતા, સરિતા જળ નિધિ ગાન સરણી, ઈ ભારતી માતને ખોળલે ખેલતી, તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર. એ સૌરાષ્ટ્રની ધરતીમાં એવે અટંકી જ્ઞાતિ વસે, કાઠી ઘસિયા વિસાસોર રજપૂત જ્યાં મેર ગોહિલ આહિર મંકા, આ ખડકના ખેલની રંગભૂમિ અહીં જંગતા વાગતા નિત ડંકા, ઈ સિંધુલો સૂર અને ભેરુને ફળ કરે ધડકતી ઢોલ ત્રંબાઉ ધરણી, આ ભારતી માતને ખોળલે ખેલતી, તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. અને ઈ સૌરાષ્ટ્રની ધરતીમાં જદી દુકાળ પડ્યો કે આંબુને સુકાઈ ગયા અને ખેડૂતોએ મેલી બેવડ રાસ, તોય નાયો રે ધરતીનો ધણી મેં ફૂલો રે. ધરતીથી મેઘ રૂઠો છે અને કવિઓ મેઘને બિરદાવે છે. શું કે છે કે યાવો યાવો એક ધાર સાઈબા, એ હવે તમે વર્ષો મુશળધાર, આ સાગરના એ જાયા રે ક્યારે આવશો રે બીજી, અને માંદણના એ મોભી રે ક્યારે આવશો રે બીજી. આવો ધરતીથી મેઘ રૂઠો છે અને મહામંડાળો જ્યાં કરાળો દાળો દતાનો ધરીને માથે સાથે જઈને પક્ષી જાતા લાવ્યો સપૂર ન્યાયા ધરા ભેગ છૂટી એમ પછૂટીના મેઘ ધરા ત્યાં ધોકાળ જાળ ચોતરીસો આવ્યો કરું. અને ઈ દુકાળે ક્યાં ક્યાં મલકના ઝપટ બોલાવી કે કાળે દે દેશ રાખેર ઉજળ કર્યો, પ્રથમના ભાગમાં નિયાથી પરવર્યો ધરણી ત્રોડી અને રેટ વિષય કર્યો, પ્રાચીએ ફોદ લઈ હાથ ન્યાટા ફર્યો, આ ઓખો પરણો એને ચડાવ્યા ઉરમાં, દિયો હાલારને આવતા પુરમાં, નિયાથી મંડી ગયો ગોંડલે ગુમાળા પાળવા, જુનાન્યા ન્યાથી હલાવ્યા દાડવા, ન્યા નરો બળદિયો કોઈને નાળવા, નિયાથી મંડી ગયો કચ્છમાં ત્રાડવા, ગજવી ભુજ અને મારવાડે ગયો, થાનકે ઘણો હરાળો થયો, અને લોટો જોટો કરી માલ સિંધનો લ્યો, અને કરાચી જઈ અને મુકામ જબરો ગયો, ત્યાં બંદરના વાળને મંડી ગયો બોળવા, ઢંઢોળી મેદની મંડો ધરોડવા, પછી વાગડના લોકને રહ્યું નહીં રોળવા, વણિકને નોર્યું ત્રાજવે ત્રોળવા, ત્યાંથી ગાળે વઢવાણને મંડી ગયો ગુંજવા, ધુકા લેબડી મંડી ગયા ધ્રુજવા.